અમેરિકા બાદ કેનેડાને ભારતીયો પોતાનું બીજું ઘર માનતા હતા. ત્યાં આજે લાખો ભારતીય યુવાનો રસ્તા પર આવી જવાની અણી પર છે. એક ભયાનક આંકડો સામે આવ્યો છે કે 2026ના મધ્ય સુધીમાં અંદાજે 10 લાખ ભારતીયો પોતાની કાનૂની સ્થિતિ ગુમાવી શકે છે અને કેનેડામાં ગેરકાયદેસર બની શકે છે. કેનેડાના બ્રેમ્પટન અને કેલેડન જેવા શહેરોના જંગલોમાં આજે ભારતીય વિદ્યાર્થીઓના તંબુઓ તણાઈ રહ્યા છે, જ્યાં તેઓ છુપાઈને રહેવા અને જીવવા મજબૂર બન્યા છે. શું આ કેનેડાના સપનાનો અંત છે કે પછી કોઈ મોટું માનવીય સંકટ? આજે આ ગંભીર અને સનસનીખેજ સત્યનો ખુલાસો તમારી સામે આ વિડીયોમાં થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. કેનેડામાં અત્યારે અસ્થાયી રહેવાસીઓ માટે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે, કારણ કે IRCCના આંકડા મુજબ 2025ના અંત સુધીમાં 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે અને 2026માં વધુ 9.27 લાખ પરમિટ સમાપ્ત થવાની છે. આમાંથી 40% એટલે કે આશરે 8 લાખ જેટલા તો માત્ર ભારતીયો જ છે. કેનેડા સરકારે આવાસ અને સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે 2026માં અસ્થાયી રહેવાસીઓનો ટાર્ગેટ 5 લાખથી ઘટાડીને 3.85 લાખ કરી નાખ્યો છે, જેના કારણે લાખો ભારતીયો માટે કાયમી રહેઠાણના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં ઠેર તંબુ વસાહતો ઊભી થઈ છે, જ્યાં ગેરકાયદેસર રહેતા લોકો પકડાઈ જવાની બીકે અત્યંત ખરાબ હાલતમાં રહે છે અને જીવવા માટે રોકડમાં કામ કરવા મજબૂર છે. ખાસ કરીને 31,610 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધારકોની મુદત 2025માં પૂરી થઈ ગઈ છે અને હવે તેમની પાસે દેશ છોડવા સિવાય કે ગેરકાયદેસર રહેવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. આ અન્યાય સામે નૌજવાન સપોર્ટ નેટવર્ક જેવા સંગઠનો જાન્યુઆરી 2026માં મોટું વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમની માંગ છે કે જે કામદારોએ કેનેડાની અર્થવ્યવસ્થામાં લોહી પરસેવો પાડ્યો છે તેમને કાયમી રહેઠાણ મળવું જોઈએ. જોકે સરકાર પોતાની વાત પર અડગ છે અને સ્ટડી પરમિટમાં પણ 35%નો કાપ મૂકી દીધો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કોઈ નીતિગત ફેરફાર નહીં થાય તો કેનેડામાં અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર વસ્તી 20 લાખ સુધી પહોંચી જશે, જેમાંથી અડધા ભારતીયો હશે. અત્યારે પરમિટ પૂરી થયા પછી 90 દિવસનો રિસ્ટોરેશન સમય મળે છે ખરો, પણ તે બધા માટે પૂરતો નથી. આ સંકટને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાને બદલે ઓસ્ટ્રેલિયા કે યુરોપ તરફ વળી રહ્યા છે. કેનેડાની આ બદલાયેલી નીતિઓ લાખો ભારતીય પરિવારોના સપનાને ચકનાચૂર કરી રહી છે.